ધુરંધર ધ રિવેન્જ આ ફિલ્મ દર્શકોને એટલી બધી પસંદ આવી રહી છે કે આ ફિલ્મે તેના પ્રથમ વીકેન્ડમાં જ બોક્સ ઓફિસ પર 700 કરોડથી વધુ કમાણી કરી લીધી છે। આપ સૌ જાણો છો ધુરંધર પાર્ટ 1 ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી। ધુરંધર પાર્ટ 1 ફિલ્મે વર્લ્ડ વાઇડ 150 કરોડથી વધુ કમાણી કરી હતી અને ઇન્ડિયામાં 840 કરોડનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। અને ધુરંધર પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંને ફિલ્મોનું ભેગું કરીને બજેટ 250 કરોડ છે અને 250 કરોડના બજેટમાં બનેલી ધુરંધર ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી છે અને ધુરંધર 2 ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી રહી છે। ધુરંધર 2 ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 145 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું, જેમાં પેડ પ્રિવ્યુઝના કલેક્શન પણ સામેલ છે। તે પછી બીજા દિવસે 83 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। તે પછી ત્રીજા દિવસે 117 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું, એટલે કે ચોથા દિવસે 121 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। આમ ધુરંધર 2 ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ સિંગલ ડે ઉપર કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે અને આ 4 દિવસના વીકેન્ડમાં ધુરંધર 2 ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 466 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે। આમ ધુરંધર ધ રિવેન્જ આ ફિલ્મ બોલિવૂડની સૌથી ઝડપથી 400 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર ફિલ્મ બની ગઈ છે અને આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 4 દિવસમાં 550 કરોડનું કલેક્શન કર્યું છે અને ઓવરસીઝમાં 211 કરોડનું કલેક્શન કર્યું છે। આમ આ 4 જ દિવસમાં ધુરંધર ફિલ્મે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 761 કરોડની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં 1000 કરોડનો આંકડો પણ પાર કરી લેશે અને આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે। તો આપ સૌએ હજુ સુધી ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં જવાન અને પુષ્પા 2 ફિલ્મનો પણ રેકોર્ડ તોડી શકે છે। તો આપ સૌને શું લાગે છે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન કેટલું થવું જોઈએ તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો ચેનલ